ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે ડુક્રુય કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે ડુક્રુય કરણે. આગલા પ્રવચનમાં આપણે જોયું કે મૃત્યુ સમયે રક્ષા એટલે શું. એનો અર્થ એવો નથી કે જે ભજન કરતા હોય એ મરે નહીં, અથવા એને કોઈ માંદગી ન આવે કે એવું કંઈ ન થાય, એવું નહીં. પરંતુ મૃત્યુ સમયે 5 પ્રકારની પીડા જીવને થાય છે. કઈ કઈ 5 યાદ છે? 1 શરીર વેદનાત્મક, 2 સ્વજન મોહાત્મક, 3 પાપ સ્મરણાત્મક, 4 ભાવિ ચિંતાત્મક, 5 દેહ વિચ્છેદાત્મક. આ 5 પીડા જીવને મૃત્યુ સમયે ઘેરી વળે છે. એ 5 પ્રકારની પીડામાં ભગવાનનું ભજન એટલે ભગવાનનો આશ્રય, ભગવાનની શરણાગતિ, એની કરેલી ભક્તિ, એ સિવાય બીજું કંઈ કામ આવતું નથી એવું શંકરાચાર્યજી કહે છે. બહુ મર્મ છે, કારણ કે ભક્તિવાન પુરુષો એમ કહે કે ભાઈ મૃત્યુ સમયે જીવને ભજન સિવાય કાંઈ કામ નથી આવતું, તો એ તો સહજ છે કે એને ભક્તિમાં રુચિ છે. કારણ શંકરાચાર્યજી મારા જ્ઞાન માર્ગી છે, અદ્વૈતના આચાર્ય છે. અદ્વૈત માર્ગ એટલે નામ અને રૂપને મિથ્યા માને, એ જ્ઞાન માર્ગ છે. એ શંકરાચાર્યજી એમ કહે છે કે ભગવાનનું ભજન એ સિવાય બીજું કંઈ કામ આવતું નથી. એટલે વાત બહુ વિચારણી અને મહત્વ ધરાવતી થઈ જાય. તો મૃત્યુ સમયે જે આ 5 પીડા છે, દેખીતી રીતે આપણે જોયું કે એમાં ભગવાન સિવાય બીજો કોણ સહાય કરે. હવે સમજવાનું એ છે કે એ મૃત્યુ સમયે જે પીડા છે, 5 પ્રકારની પીડા, એ કદાચ ઓછી વધતી કોઈને હોઈ શકે. મૃત્યુ સમયે ઓછી વધતી હોઈ શકે. માંદગી હોય, અવસ્થા હોય, બહુ ઉંમર થઈ હોય તો વધારે પડતું શરીરનું દુઃખ અને આસક્તિ સંસારમાં વધારે હોય, તો વધારે બધામાં મોહ હોય તો વધારે પીડા થાય. અથવા તો મૃત્યુ સમયે જ પરિવારમાં કંઈ કલહ હોય તો ચિંતા વધારે સતાવે કે હવે શું થશે આ બધાનું, આનું તેનું. પણ કોઈને એવી અવસ્થા પણ ન પણ આવે, એટલે એ પીડાઓ ઓછી વધતી હોઈ શકે. અકસ્માત થાય તો કોઈ બહુ લાંબુ ચાલે નહીં. હાર્ટ એટેક બહુ સિવિયર આવી જાય તો 1-2 મિનિટમાં કામ પૂરું થઈ જાય. પણ છતાંય સમજવાનું છે કે એ પીરિયડ ભલે ટૂંકો હોય, ભલે 1-2 મિનિટનો મામલો હોય, પણ આ 5 પ્રકારની પીડા ઘેરી તો વળે જ છે. અને એ 1-2 મિનિટ હોય તો પણ યુગો સુધી દુઃખ ભોગ્યું હોય
એવો અનુભવ તો કરાવે છે. હોય 1-2 મિનિટનો ગાળો સમજો તોય એમ લાગે કે યુગો સુધી દુઃખ ભોગવ્યું છે. હવે 1-2 ક્ષણમાં યુગોનું દુઃખ ભોગવાતું હોય એ વેદના કેટલી હોય, સઘન કેટલી હોય. તમને એમ લાગશે કે એવું કઈ રીતે હોઈ શકે? હોઈ શકે આપણને જ્યારે સવારે ઉઠીએ ત્યારે એમ જ્યારે સ્વપ્ન આવતા હોય, જ્યારે ઊંઘમાં જતા કે આવતા જ સ્વપ્ન આવે, આ બધું બહુ જ. હવે એ કાંઈ વિજ્ઞાનની લેબોરેટરીમાં નથી પકડાવાનું કે સ્વપ્ન કેમ આવે છે. એ તો એને મશીનો મૂકીને જોતા હશે બધા કે સ્વપ્ન આવે છે ને ઊંઘમાં જાય ત્યારે આવે છે. પણ આપણા શાસ્ત્રો એ તો આખું સ્પિરિચ્યુઆલિટી છે. આપણે જાગીએ ત્યારે જીવ અહીંયા હોય છે, ઊંઘમાં જાય એટલે જીવ ઓફિસ છોડી દે છે. ઓફિસ ન છોડે ત્યાં સુધી આપણે આમ જ જાગતા હોય. હવે આ વિજ્ઞાનની લેબમાં ક્યાંથી આવે? ત્યારે કંઠ પ્રદેશમાં થઈને જીવ હૃદયમાં આવે છે. હૃદય એનું ઘર છે, ત્યાં આવે એટલે ઊંઘી જાય છે. અહીંયા વચ્ચેથી પસાર થાય છે એ 1 સેકન્ડના અમુક ભાગ પૂરતો જ અહીંથી પસાર થાય, એટલી ઝડપથી જાય છે. છતાં એ જ વખતે આપણને સ્વપ્ન આવે છે. એટલે જાગતા કે સૂતી વખતે જ સ્વપ્ન આવે, વચ્ચે આવે જ નહીં. આ રસ્તામાં જ છે બબાલ જે થાય. એટલે તમે એક પણ એ ઘણાને અનુભવ હશે, જ્યારે સૂતા હોય સુવાની તૈયારી થાય ઊંઘમાં જવાનું થાય ત્યારે ઘણીવાર ઘણાને લગભગ એક ઝાટકો આવે અને પછી બીજી જ ક્ષણે આપણે સૂઈ જાય. એ ઝટકો શું છે? ઓફિસ છોડે છે જીવ, એ સ્થાન છોડે છે ને એટલે એકદમ ઝાટકો લાગે છે. હવે એક સુવા જઈએ છીએ તોય ઝાટકો લાગે ત્યારે જીવ ખસે છે. મરવામાંથી કેમ ખસે એ આપણે સમજાવ્યું હતું ને. શરીરમાંથી જીવને જુદો કરવો એટલે પેલા કાંટાની વાડ તારવાળી લોખંડની એમાં કોઈ ફસાઈ ગયો ને પછી જેમ ખેંચે અને જેમ ચૂરે ચૂરા થઈ જાય, છીચોડામાં શેરડીનો સાંઠો નાખો અને જેમ એની દશા થઈ જાય ને એમાંય વળ ચડાવીને પછી કાઢે ત્રીજી વખતે. અને જે દશા થાય એવી દશા જીવને અનુભવાય. કારણ કે કાયમી ઘર છોડીને જવાનું છે. એકને એક મકાનમાં 50 વર્ષ ભાડે રહ્યા હોય તો એ નીકળતા દુઃખ થાય છે. એટલે ભણવામાં કવિતા ને એવું આવતું, પાઠ પણ આવતો, જૂનું ઘર ખાલી કરતા એનું કાવ્ય આવતું. બધું કવિએ ગણાવ્યું છે, શીશી બોટલ ને પેલું ને આ તેન બધું જો. એટલે કંઠ પ્રદેશમાંથી જીવ 1 સેકન્ડના અમુક ભાગ પૂરતો જ સમય લે છે પસાર થવામાં. એમાં સ્વપ્નો આપણને આવે છે. છતાંય આપણને એમ લાગે કે આપણે દિવસો સુધી આપણે દુઃખ કે સુખ ભોગવ્યું છે. આપણી પાછળ જંગલમાં સિંહ પીડ્યો હોય એમ લાગે કે આ 2-5 કલાક સુધી દોડાવ્યા છે. અને એટલી વારમાં તો જો વધારે પડતું હોય તો કપડાં પણ બગડી જાય, કેટલું બધું થઈ જાય. અને હોય નહીતર 1 સેકન્ડના પણ અમુક ભાગ, 1 સેકન્ડના પણ અમુક ભાગ, 60 ભાગ કરો એમાંથી અમુક જ ભાગ રોકાય છે. પસાર થતા કેટલી વાર વીજળી વેગે જાય છે તો એમાં કેટલું બધું દેખાઈ જાય છે. નહીતર એટલી વારમાં તો એક પિક્ચર પણ ન દેખાડી શકાય. એમાં આપણે તો કોઈને મળીએ છીએ ને વાતો કરીએ છીએ. મને તો ક્યારેક ઘણી વાર તો પ્રવચન કરી દો, સવારે જાગો તો આખું પ્રવચન યાદ હોય. બોલો હવે એમાં અડધો-પોણો કલાક બોલ્યો હોઉં અને અડધો-પોણો કલાક પાછું એનું એ જો બોલું તો અડધો-પોણો કલાક લાગે પણ ખરો. છતાંય એ સેકન્ડના અમુક ભાગમાં જે બધું બોલાઈ જાય છે એ કંઠ પ્રદેશની કરામત છે. તો સુખ ને દુઃખ એ કંઠ પ્રદેશમાં 1 સેકન્ડમાં કેટલાય દિવસોનું ભોગવાઈ જતું હોય તો જ્યારે જીવને દેહ છોડતી વખતે એને જે સમય મળે છે એ સમયમાં એને જિંદગીના બધા સારા નબળા કર્મો ઉપરાંત આ બધી આદિ વ્યાધિઓ ઉપાધિઓ બધું જ ઘેરી વળે છે અને પીડા અનહદ થાય છે. એટલે એ પીડા એમાં ભગવાન સિવાય બીજો કોઈ રક્ષા કરી શકતો નથી.
બીજું એટલે ઘણું ઘણું આગળ સમજાવ્યું છે, તમારી ક્ષમતા પ્રમાણે એમાં સમજી શકો છો. આ તો જ્ઞાની મહાપુરુષનું રચેલું સ્તોત્ર છે. આમાં જ્ઞાન માર્ગ પણ એટલો જ સમાયેલો છે અને છતાંય ભક્તિની મધુરતા પારાવાર છે. તો સમજવાનું એ છે કે એવી જે પીડા છે એમાં ભગવાન સિવાય કોઈ રક્ષા કરતું નથી, અથવા તો ભગવાન સિવાય કોઈ કામ આવતું નથી. પણ સાવધાની એ છે સમજવાની કે મૃત્યુ સમયે આ જે 5 પ્રકારની પીડા છે એટલી જ રક્ષાની વાત નથી કે એ રક્ષા પૂરતી જ આપણે ભગવાનને શરણે થવું જોઈએ. એટલો જ રક્ષાનો હેતુ નથી. ખરી રક્ષાની જરૂર તો મૃત્યુ પછી શરૂ થાય છે. એપિસોડ નંબર 2. એટલે રક્ષાના 2 ભેદ થયા, એક મૃત્યુ સમયે અને બીજું મૃત્યુ પછી, એટલે દેહમાંથી જીવ નીકળી જાય પછી. અને ખરી જરૂરત દેહ મૂક્યા પછી એમાં ભગવાનનું ભજન એ મૂડી, એ સંપદા, એ સિવાય કંઈ કામ આવતું નથી. એ જેની પાસે મૂડી હશે એને ત્યારે કામ આવશે. કારણ કે દેહમાંથી જેવો જીવ નીકળ્યો, આત્મા છૂટો પડ્યો અને દુનિયા બદલાઈ જાય છે. સમજાય છે ને? આખી દુનિયા બદલાઈ ગઈ. ત્યારે જ ખરી શરૂઆત, જમાવટ જ ત્યારે થાય છે. વિદ્યાર્થી પરીક્ષા આપી દે એટલું પૂરતું નથી. ખરી શરૂઆત તો રિઝલ્ટ ખુલે ત્યારે થાય છે. પરીક્ષા આપે ભાઈ વાત પતી જાય છે. ખરેખર એને જે પ્રોબ્લેમ ફેસ કરવાનો છે કે એને જે કાંઈ સ્ટ્રગલ કરવાનો છે એ 12માનું 12 સાયન્સનું કે કોમર્સનું એનો રિઝલ્ટ ખુલે પછી જ હવે એને બધી પરિસ્થિતિઓ સામે આવે છે ને એમાં જ ખરી માથાકૂટ થાય છે અને એને જ પાર કરવાની કસોટી આવે છે. કારણ કે ઘણા બહુ મોટા મોટા સ્વપ્ન સેવ્યા હોય, ડૉક્ટરમાં થવું છે, મેડિકલમાં જવું છે, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર થવું છે, ઈસી થવું છે, સીએ થવું છે, એન્જિનિયર થવું છે, ઘણા બધા સ્વપ્ન સેવ્યા હોય, પણ 51% આવીને ઉભા રહી. હવે એને પૂછો જ તમે શું કરશો, એની વ્યથા કેવી હોય? હે, બધા જ પોતાના મિનારા, બધા જ જે આકાંક્ષાઓ સેવી હતી, મહત્વાકાંક્ષાઓ હતી, બધી ચકના ચૂર, અને એને કાંઈ સૂજે નહીં. ધોળે દિવસે એને ઘરઘોર અંધારું લાગે. મારી હવે કેરિયર ખતમ થઈ ગઈ, શું કરું? હા હા હા, મને કેટલો બાયોલોજી વિષય કેટલો પ્રિય હતો અને મારે હવે શું કરવાનું? હવે એમ થાય છે કાંકરિયા જાઉં, અને જાય છે ને. પરીક્ષા આપી દીધાથી કઈ પૂરું નહોતું થયું, હવે જ શરૂઆત થઈ. એમ ભાઈ, આ જીવન છે ને એ તો એક્ઝામ છે. બાલ યૌવન ને વૃદ્ધાવસ્થા 3 કલાકનું પેપર, અને મૃત્યુ સમયે ખાલી 10 મિનિટ વધારે આપે, 10 મિનિટ એને ચેતવીને આપે કે હવે તમારે સપ્લિમેન્ટરી હોય ને બધી બાંધો સરખી કરવા કરે. 10 મિનિટ આપે બસ. એ હાર્ટ એટેક એટલે 3 આપે છે. ભાઈ પેલો આપ્યો, હવે તમે દોરો લઈ લ્યો. ભગવાન તો બહુ દયાળુ છે, પણ વાલીડો કે હવે વાંધો નહીં, એક આવી જાય તોય ડગડા દાબતો હોય. લાવા આવવા દો, મોહનથાળ આવવા દો, ગુલાબ જાંબુ આવવા દો, ઓલો આવશે બીજો, આ આવશે ત્યારે જોયો જશે. ભગવાન તો ચેતવે છે, ચેતવણીઓ આપે જ છે. એટલે એ 10 મિનિટ પછી છેલ્લે એવું કાંઈક રોગ આવે, માંદગી આવે, આ રીતે એ છે. એટલે જીવન છે એ એક્ઝામ છે અને મોત છે એ રિઝલ્ટ છે. એ રિઝલ્ટ ખોલ્યો અને પછી કે છે દેખો બેટે, આ જો તમે કર્યા એ બધા કર્મોના ફળ હવે ભોગવવા માટે તૈયાર થઈ જાઓ. અને ત્યારે ગેંગે ફેફે થાય છે.
કારણ કે બહુ મોટા તત્વચિંતક ને ક્રાંતિકારી ને મૌલિક વિચારક ને શાસ્ત્ર મર્મજ્ઞ ને ધર્મ પુરુષ ને એવી બધા ઓઠા હેઠળ ડીંગ માર્યા હોય કે જમપુરી બમપુરી કંઈ નથી, કોઈ જમ બમ લેવા મોત સમય આવતા નથી, આટલા બધા માણસો હોય ને જમ કેમ પૂરા પડે? તર્ક તો બધા આપે ને કે કેમ પૂરા પડે આટલા બધા, કોઈને જોયા. મોટા રામાયણ ને ભાગવતની કથા કરનારાઓને મુખે આ કાને મેં સાંભળ્યું છે ને કે જમ બમ કાંઈ લેવા નથી આવતા. એટલે હવે શું કેવું, ભાગવતની કથા કરે અને ભાગવતમાંથી બધી વાતો આવે છે, તો એનો અર્થ શું છે? વ્યાસજી બોગસ વાતો લખે છે થયું, તો એના કથા કરવાનું છોડી દે. રામાયણમાં એ બધું આવતું હોય છે, તો પછી તમે શું આ રામાયણની કથા કરો છો? એમાં વિશ્વાસ આમ થાય કે મને ગ્રંથ નિષ્ઠા છે, તો ગ્રંથ નિષ્ઠા છે તો આમાં તો મેં એકવાર પહેલાં કહ્યું હતું કે તમને વાત ન સમજાય તો જાહેરમાં તો ન જ બોલે કે હું આ વાતનો વિરોધી છું, તો પછી એ જે મહાપુરુષનો રચેલો ગ્રંથ છે એના પ્રત્યે ભક્તિભાવ ક્યાં રહ્યો? ગ્રંથ પ્રત્યે ક્યાં રહ્યો? હું વચનામત લઈને બેસું, મને આ વચનામતનું આટલું તો મને કોઈ મેળ જ પડતો નથી, તો એ વાત જ ના કરાય ને. મેં જાહેરમાં જ વચનામૃતનું અવમૂલ્યન કરી નાખ્યું ને એની સાથોસાથ શ્રીજી મહારાજનું પણ અવમૂલ્યન કરી નાખ્યું કે આવું એમણે લખી નાખ્યું, મને ગળે નથી ઉતરતું, એટલે હું એનો એ વાત મને નથી મંજૂર. તો મંજૂર ન હોય તો તું તારા ઘરે જા ને. પણ જાહેરમાં તો ન જ બોલાય ને. આપણને સેજે ભક્તિભાવ હોય તો એમ આપણા નાથનું આપણા ગુરુનું નીચું તો કેમ આવે? અંદર સમજે તો એની પાસે એકાંતમાં કહે પ્રભુ આ નથી સમજાતું એમ, તો એ તમે એમ કહો જમબમ નથી આવતો તો દેખાડે એ આવે છે, તારે અત્યારે જોવા હોય તો અત્યારે આવે, એવું છે. બહુ મોટી વાત છે. એટલે ડીંગ મારી હોય બધી, કારણ કે એકવાર પ્રસિદ્ધિ પકડાઈ જાય ને પછી કોઈને કોઈના બાપની સાડી બાર રહેતી નથી. તમારે જેમ ધંધો જામી જાય એ પછી કોઈને સાડી બાર કરે? પણ જે બિચારો આમ હજી લટકતો હોય એ કે હા ભાઈ વાંધો નહીં, 5 પૈસા ઓછા તો ઓછા લઈ જાઓ ને. એટલે જામી ગયો હોય કે ગરજ હોય તો આવો. અમે તો એક્સપર્ટ જ કરીએ છીએ. આ તો વળી તમે આયા એટલે વાત કરી. વાત કરી આજે વાત કરવાના પૈસા થાય છે યાર, એને ગરજ જ નથી ને, કાંઈ ગરજ જ નથી. એટલી બધી ઉપડી જાય ગાડી પછી એને પછી એમ જ હોય. માણસ છે ને એ પણ એક સંપદા છે, અનુયાયીઓ છે ને એ પણ એક સંપદા છે. અને પૈસાનો જેમ જોશ આવે એમ આ અનુયાયીઓનો પણ જોશ હોય છે. એટલે ડીંગ મારી હોય બધી કે જમપુરી બમપુરી કાંઈ નથી ને કોઈ જમબમ તે લેવા જીવને આવતા નથી, સ્વર્ગ નરક જેવું કાંઈ છે નહીં, યમ નરકવાસ કાંઈ છે નહીં, ભૂત પ્રેત જેવું કાંઈ છે નહીં, લખ 84ના ચક્કર ને એવું કાંઈ છે નહીં. એ બધો પડદો ઊંચકાય છે અને સામે દેખાય છે, સામે જ આવ્યું. હવે શું કરવું? કારણ કે હું એમ ડીંગ મારી રાખું કે આ શરીરમાં આત્મા જેવું કાંઈ નથી. બોલો, જે બોલનારો છે એ જ ઇનકાર કરે છે. આનાથી બીજો મૂઢ કોણ? કોઈ જે બોલે છે એ જ આત્મા બોલે છે, છતાં એમ કે આત્મા જેવું શરીરમાં કાંઈ નથી. બેટરી જેવું છે, આ બેટરી સેલ હોય એમાંથી એનો પાવર ઉતરી જાય પછી બેટરી પૂરી થઈ ગઈ, પછી એને અગ્નિ સંસ્કાર કરવા, શ્મશાન યાત્રા કરવી, પછી એનું 12મું 13મું કરવું, આવું બધું કાંઈ જરૂર નહીં. એની પાછળ ધૂન ભજન કરવા બેટરી સેલ ઉતરી ગયા પછી મિથ્યા છે. આત્મા જેવું કંઈ છે નહીં. પણ બેટરીનો સેલ કોઈ દી બોલ્યો કે હું બેટરીનો સેલ બોલું છું અને મારો પાવર ખૂટવામાં છે? બોલ્યો કે? અરે આ તો વિવેક જડ ચેતનનો છે. બહુ ગજબ વાત છે. આત્મતત્વ પણ એમ સ્વીકૃત નથી થતું. કઠોપનિષદની અંદર નચિકેતાએ યમ રાજાને પાસે જઈને પૂછ્યું છે ને, ત્યારે એને આ એક પ્રશ્ન કર્યો છે કે પ્રભુ મારે એ જાણવું છે કે મરી ગયા પછી આત્મા રહે છે કે નહીં. આવી ઓથેન્ટિસિટી તો યમરાજા સિવાય કોને હોય? કારણ કે એને આખું પોસ્ટમોર્ટમ બધાનું એને જ કરવાનું, એને જ પાકી ખબર હોય. એટલે કેવો નચિકેતાએ માણસ પકડ્યો કે જેની પાસેથી રાઈટ જવાબ જ આવે.
કે મરી ગયા પછી આત્મા રહે છે કે નહીં, જીવ ખરેખર બચે છે કે નહીં. યમરાજાએ શું કીધું? તારો પ્રશ્ન વ્યાજબી છે, પણ આ બાબતમાં તો દેવતાઓની શંકા થઈ જાય. વિચાર કરો. યમરાજા એમ કે છે કે દેવતાઓને સંશય થઈ જાય છે કે ખરેખર, કારણ કે એ પડે તો છે જ. હવે જ્યારે એ શરીર ધારણ કરીને ભોગવિલાસ કરતા હોય ત્યારે એને નથી લાગતું કે આપણું હસ્ય કાંઈ આમાં. આ સાધના જ આખી જુદી છે. એટલે યમરાજ કહે છે કે આમાં તો દેવતાઓને સંશય થઈ જાય છે કે આત્મા રહે છે કે નહીં. એટલે બેટે એ પ્રશ્ન જવા દો, બીજું કંઈક પૂછો અને માગો. નચિકેતા કે ના, મારે આ જ પ્રશ્નનો જવાબ જોઈએ છે. અરે હું તું માગે તે ધન સંપત્તિ પૃથ્વીનું અનર્ગળ રાજ્ય આપું, સત્તા આપું, અનેક સુંદરીઓ આપું, જે માગે તે ભોગ વિલાસ આપું. નચિકેતા એમાં લોભાયો નથી. મારે આત્મવિદ્યા જ જોઈએ છે. ત્યારે યમરાજ બહુ, ધર્મરાજ બહુ પ્રસન્ન થયા અને પછી એને આત્મવિદ્યાનો આખો બોધ આપ્યો છે. કઠોપનિષદ બહુ અદ્ભુત છે. ઈશાવાસ્ય, કઠોપનિષદ, આ બધા ઉપનિષદ છે. વિશ્વમાં આવું ક્યાંય જ્ઞાન નથી અને એ વિશ્વના ચિંતકોએ સ્વીકારેલું છે. ભારતના ઉપનિષદોમાં જે તત્વજ્ઞાન છે એ વિશ્વમાં ક્યાંય નથી. એની આગળ તો વિશ્વની બધી ફિલોસોફી બચ્ચા જેવી છે. એટલે આત્મા કઈ બચતો નથી, ના નથી, ભૂત પ્રેત નથી, યમપુરી નથી, જમબમ કઈ આવતા નથી. એ લેવા જ આવ્યા અને દુનિયા બદલાઈ. હવે શું? કારણ કે ના પાડી દેવાથી તો કઈ પતતું નથી ને. પેલી આપણે શાહ મૃગીની વાત થાય છે ને, શાહ મૃગ હોય એને શિકારીઓ પકડવા આવે એટલે એ રેતીમાં મમ કરી અને એનું માથું ગાલી દે. બસ હવે મને કોઈ દેખતું નથી, તું દેખતો નથી, તને તો જુએ જ છે ને. એવી રીતે શાહ મૃગી વૃત્તિ, આવી પલાયનવાદી વૃત્તિ, આંખ આડા કાન કરી દેવાની વૃત્તિને પછી શાહ મૃગી વૃત્તિ એનું નામ પડ્યું. એવી રીતે આંખ બંધ કરી દેવાથી કોઈ સત્ય એ જૂઠ નથી થતું. ગમે એટલો આત્માનો ઇનકાર કરે, નથી નથી, પણ છતાં છે એ તો નીકળે જ છેલ્લે. પણ આ વસ્તુ શું છે, દેખાતું નથી ને. એટલે આ વૈજ્ઞાનિક યુગમાં તો વધારે એનું બહુ વળ ચડી ગયો કે જે વસ્તુ અમને દેખાય એ જ અમે માનીએ. ત્યાં બહુ સરસ મજાનું સુંદરમ, કવિ સુંદરમ એનું એક ગીત છે, કાવ્ય છે. સુંદરમ નામ તો સાંભળ્યું છે ને કવિનું? બહુ સરસ. શું એને લય બાંધ્યો છે, સાંભળ્યું છે? બહુ સરસ. દેખાતું નહીં તેથી નહીં, એ વાત ના સહી ના સહી મારા ભાઈ. સહી એટલે સાચી. દેખાતું નહીં તેથી નહીં, એ વાત ના સહી ના સહી મારા ભાઈ. દેખાતું નહીં તેથી નહીં, એ વાત ના સહી. રણની રેતીએ દ્રષ્ટાંતો આપ્યા અદભુત. રણની રેતીએ નથી દરિયો દીઠેલ. રણની રેતીએ નથી દરિયો દીઠેલ, નથી દીઠો સૂરજ કદી ગૂઢ. રણની રેતીએ કોઈ દરિયો જોયો હોય? જિંદગીમાં મરી જાય તોય, યુગો જાય તોય એને કલ્પના જ ના આવે સહરાની રણની રેતીને કે દરિયો કેવો હોય. રણની રેતીએ નથી દરિયો દીઠેલ, નથી દીઠો સૂરજ કદી ગૂઢ. દરિયો સૂરજ તેથી ગપ્પા ગણે, તેને ગણવા તે ગૂઢ ગળા બૂઢ. દેખાતો નહીં તેથી નહીં, એ વાત ના સહી ના સહી મારા ભાઈ. લઈ કેવો છે જો, બહુ સરસ. એને કેવું મુખડું બંધાઈ ગયું, ગજબ. ગૂળ હોય એને કોઈ સૂરજ જોયો નથી. હવે જઈને ગૂળ ને પૂછો તો એને તો ના જ પાડવાનું છે, એવું કઈ છે જ નહીં, જોયો જ નથી. એટલે નથી. રણની રેતીનું માની લેવું અને ખરેખર ઈશ્વરનો ઇનકાર કરવા વાળા હોય ને, રણની રેતી જેવા કોરા ધાકોડ જ હોય.
અને ગુડ જેવા હોય. સીધું તો આપણે કહેવાય નહીં, પણ આમાં કહેવાય. અજવાળું કોઈ દી જોયું નથી, આંખો મીચીને કોઈ દી કોઈ ધ્યાન ભજન કર્યું નથી. એને દિવ્ય પ્રકાશ નહીં કે એની ઝાંખી કે એની કલ્પના જ ક્યાંથી આવે? વિવેકાનંદજી પણ જયારે રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા ને આવું કઈ નથી ને એવું બધું કર્યું, અરે તારે અત્યારે જુઓ છે, હા બેઠા ને જેવી આમ છાતીમાં તેનો ચરણનો અંગૂઠો અડાડ્યો ત્યાં આખું જયારે બ્રહ્માંડ આમ વિલીન થતું હોય એવું થયું. નાડી પ્રાણ સંકેલાવા માંડ્યા અને ઉજાસ થઈ. ધોળે દિવસે સૂરજના તેજ ઝાંખા પડે એવું બ્રહ્મ તેજનો પ્રકાશ થયો. વિવેકાનંદજી લખે છે કે 3 દિવસ ને 3 રાત સુધી મને આ બ્રહ્મનો પ્રકાશ દેખાતો રહ્યો. હવે હું કયા મોઢે કહું કે નથી, એના સ્પર્શમાં જ મને બધું દર્શન કરાય. એ આ દેખાતા પ્રકાશથી બહુ ભિન્ન પ્રકાશ છે. પણ વિવેકાનંદ નહીં માનવાનું, બધા ગપ્પા જ કરવા. દરિયો સૂરજ તેથી નહીં, દરિયો સૂરજ તેથી ગપ્પા ગણે, તેને તે ગણવા ગૂઢ ગળા બૂટ, દેખાતું નહીં તેથી નહીં. એ વાત ના સહી, ના સહી મારા ભાઈ. સૂરજ તપે ત્યારે તારા બુજાય, સૂરજ તપે ત્યારે તારા બુજાય, અને તારા તગે ત્યારે નહીં સૂર. તો હું સમજું એ સાચું, બીજું બધું કાચું, એ તો પીધેલની વાતો ચકચૂર. દેખાતું નહીં તેથી નહીં, એ વાત ના સહી, ના સહી મારા ભાઈ. આમ તો મીઠાશથી કહે છે, ભાઈ કહે છે, મારા ભઈલા આ દેખાતું નથી એટલે નથી એમ તું કરે છે. પણ હવે આનો જ જવાબ દે લે. સૂરજ તપે ત્યારે તારા બુજાય. તારલાઓ તો અખંડ હોય છે ને, 24 કલાક હોય છે. સૂરજ ઉગે ને દેખાતા નથી. થોડે દિવસે પણ જો બહુ ઊંડા અંધારા કૂવામાં વયા જાય તો બધા તારા દેખાય. અરે આ શહેર કરતા ગામડામાં તારા મંડળ એટલું બધું આપણને જગતું તગતું દેખાય કે આપણને એમ થાય કે આંગળી પણ ન જાય એટલી જગ્યા ન હોય. પણ એવું આકાશ મંડળ જોવાનું શહેરવાસીઓના કેના નસીબમાં હશે? એટલે ઘણી વાર આપણને થાય કે કઈ એવી અમાસની રાત હોય, 2 રાત, પૂનમની અને અમાસની રાતે આખો બ્લેકઆઉટ રાખવો જોઈએ શહેરમાં. એટલે પૂનમની ચાંદણી માળવા મળે. એકવાર વર્ષો પેલા પૂનમની રાતે લાઈટ ગઈ હતી, શું મજા આવી હતી, હજી મને ભૂલાતું નથી. આખું શહેર અંધકારમાં, એમાં ચાંદની વરસે, તે દીધી અગાશીમાં મજા આવી. ઓહો, એમ થાય કે દર પૂનમે અને દર અમાસે બ્લેકઆઉટ થાય એટલે તારા મંડળ અદભુત. ગે બી કચેરી દિશે આપની, કવિ કલાપી. ગે બી કચેરી, જાણે પરમાત્મા કચેરી ભરીને બેઠો હોય એવું લાગે છે પ્રભુ, એવું લાગે. આ જોવા માટે ખરેખર વેકેશન હોય તેમાં 2-5 દિવસ કોઈ ગામડામાં ન હોય તોય કોઈક માસી કે કાકા બનાવી લેવાય અને જવું જોઈએ. ખરેખર અદભુત. તો સૂરજ તપે ત્યારે તારા બુજાય, અને તારા તગે ત્યારે નહીં સૂર. છે જ નહીં. તોય હું સમજું તે સાચું, બાકી બધું કાચું. એ તો પીધેલની વાતો ચકચૂર. બહુ પી ગયો હોય એવી વાતો છે આ. પી ગયાની વાતોમાં તો પછી કોઈ વાતની મજા જ નહીં. પેટ્રોલ પંપ ઉપર જઈને દારૂડિયો ડીચ થઈ ગયેલો, ત્યાં જઈને ઉભો રહ્યો, ગમે તેમ કરીને ઓલા મશીન ઉપર સિક્કો નાખ્યો અને પછી રોવા માંડ્યો. એને એમ કે વજનિયું માપવાનું છે. રેલવે સ્ટેશન ઉપર હોય ને, ગમે તેમ કરીને ગમે ત્યાં સિક્કો ઘુસાડ્યો ને પછી એની સામે જોઈને રોવા માંડ્યો. એટલે કે શું છે, બહુ વજન ઘટી ગયું, 0 થઈ ગયું. હા, 0 થઈ ગયું. હવે એની વાતો મનાય એમ તમારે. એટલે કવિએ લખ્યું સુંદરમે કે પીધેલની વાતો, એ તો પીધેલની વાતો ચકચૂર.